લિસ્ટેડ બુટલેગર અલ્પેશ જાડિયા ઉર્ફે અલ્પેશ જરીવાલા દ્વારા જેલમાંથી છૂટ્યા બાદ લાજપોર જેલના જેલર અને વ્યાજે રૂપિયા આપનાર વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી તેને ધમકી આપી માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે। સગ્રામપુરા ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર અલ્પેશ જાડિયા ઉર્ફે અલ્પેશ જરીવાલાએ જણાવ્યું હતું કે તે લાજપોર જેલમાં પ્રોહિબિશનના ગુનામાં બંધ હતો ત્યારે કુખ્યાત વ્યાજખોર મૂળ બિહારના નાલ ઉમરા ઉમરીગર વિદ્યાલય સામે સોલિએટર એપાર્ટમેન્ટમાં રહેતા મુકેશ નાહટાએ લાજપોર જેલના જેલર મનોજ નીનામા સાથે મળી તેને ધમકાવી અગાઉ લીધેલ 2.5 લાખ રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં પણ વધુ 6 લાખની માંગણી કરી હતી અને જેલરની ઓફિસમાં તેને મારી માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે। મારું નામ અલ્પેશ જગદીશચંદ્ર જરીવાલા છે। જગદીશભાઈ ક્યાં આવ્યા છો ને કેમ આવું કર્યું તમારે? મારે અહીંયા 28 તારીખે મેં જેલ એન્ટ્રી થયેલો હતો પ્રોહિબિશનના કેસમાં। તો ત્યાં આગળ મારી બે કેસની તપાસ બાકી હતી પ્રોહિબિશનના। તો એ પ્રોહિબિશનના કેસની તપાસ મારી 1-2 તારીખ સુધી પતી ગયેલી હતી। એ પછી મેં જેલમાં શાંતિથી રહેતો હતો। શાંતિથી રહેવા પછી મને 5 તારીખે 5મા મહિનાની 5 તારીખે 12:30 વાગે મને મારી બૂમ પડી કે ભાઈ અલ્પેશ જરીવાલાને નીનામા સાહેબ બોલાવે છે। તો મેં ત્યાં આગળ ઓફિસે જતા મેં જોયું તો મુકેશ નાટા ત્યાં બેઠો હતો અને સાહેબે મને ઓફિસમાં બોલાવી અને પછી સાહેબે મને પૂછ્યું હજુ તારા કેટલા ગુના બાકી છે? મેં કીધું કોઈ ગુના બાકી નથી સાહેબ, મારું બધું પૂરું થઈ ગયું છે। મને પૂછે કે તું કેટલા દિવસમાં છૂટી થઈ હતી? તો મને કીધું કે સાહેબ મારા જામીન અહીંયાથી રિજેક્ટ થયા છે સેશનમાંથી, આફ્ટર ચાર્જશીટ જામીન ગયા છે એટલે 2 મહિના પછી મારી ચાર્જશીટ આવે ત્યારે હું છૂટીશ। તો કે એરા ભાઈને ઓળખે છે? મેં કીધું કે હા ઓળખું છું। મને કે કોણ છે? મેં કીધું મુકેશ નાટા છે। તો કે એની પાસે કેટલા રૂપિયા લીધેલા છે? મેં કીધું કે 2.5 લાખ રૂપિયા લીધેલા હતા સાહેબ, મેં 10% વ્યાજે લીધેલા હતા અને મેં કીધું 2016માં લીધેલા હતા સાહેબ, 2020 સુધી તો મેં એને પૈસા ચૂકવેલા છે। લોકડાઉન આવેલું તેમાં મેં જરા અટવાઈ ગયેલો હતો, ત્યાંથી મેં એને વ્યાજ બી નહીં આપતો હતો ને મારી રકમ જે હતી તે મેં એને કીધેલું જ હતું કે હવે મારાથી કોઈ પરિસ્થિતિ છે નહીં મળે। એ ભાઈ આવ્યા તે કોણ હતા, શું નામ છે અને તમને જે સાહેબે કીધું એનું નામ શું છે? નીનામા સાહેબ હતા, મનોજ કુમાર નીનામા એમનું નામ છે। જેલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે એનો હોદ્દો મને ખબર નથી ખાસ। એમની ઓફિસમાં મને બોલાવેલો હતો અને મુકેશ નાટા કરીને હતો, મુકેશ નાટા, ઓમપ્રકાશ નાટા, એ લોકો આવેલા હતા, જેલમાં બેઠેલા હતા ને મને બોલાવીને પહેલાં તો બસ મેં ના પાડીને પૈસા આપવાની કે મારી પાસે પૈસા નથી સાહેબ, મારી સગવડ જ નથી। તો મને માર માર્યો, ઠીક મૂકીનો માર માર્યો। પેલો મુકેશ નાટાએ પણ મને માર્યો। મેં કીધું સાહેબ આ મારી હાથે ખોટું થઈ રહેલું છે। એ તો કે બધું થાય અહીંયા, આ જેલ છે એમ કે, આ મારી જેલ છે એમ કે નીનામા સાહેબ એવું કહે। પછી તાળામાં તાકાત હોય ને તો તું એની ખાલી કેસ કરીને બતાવજે એમ કે। પછી એટલે મેં ત્યાં સુધી કંઈ નહીં કર્યું। બસ પછી મેં છૂટીને આવ્યો, પછી મેં મારી ન્યાય માટે પૈસાનો શું વ્યવહાર થયો હતો તમારો? પૈસાનો એવો વ્યવહાર થયો હતો કે નીનામા સાહેબ એવું કીધું કે તારે 2.5 મહિના સુધી રહેવાનું છે, એટલે તારે એ સીધું રહેવું હોય ને તો આ મુકેશ નાટાના પૈસા આપી દે 3 લાખ રૂપિયા ને મને મારા વ્યવહારના 3 લાખ રૂપિયા હવે તારે આપવા પડશે। કેવી રીતના આપ્યા હતા? કોના થ્રુ? મેં મારી વાઈફને નીનામા સાહેબે મને ફોન કરાવડાવ્યો મોબાઈલ પરથી, વોટ્સઅપ કોલિંગ કરાવેલો તો મારા ઘરે, અને પછી મેં મારા ઘરે ખાલી એટલું કહી દીધેલું હતું કે નીનામા સાહેબ જેલ પર ભજીયા હાઉસ છે ને ત્યાં આગળ 3 લાખ રૂપિયા કોઈ પણ ભજીયા હાઉસનો કાઉન્ટર હોય ને તેને આપી દે છે કે આ મોટા સાહેબને આપવાના છે એવું કહીને મેં અપાઈ દેવડાવેલા 6 તારીખે। મને એક જ દિવસનો ટાઈમ આપેલો હતો અને મને કે બીજો દિવસ નહીં થવા દેવો એમ કહે। બીજા પૈસા ક્યાં આપેલા? બીજા પૈસા હોય ઉઠના દરવાજા મુકેશ નાટાનો માણસ લેવા આવ્યો। હાલ તો દારૂના ગુનામાં ઝડપ્યા બાદ પોતે ધંધો છોડી દીધો હોવાનું રજિસ્ટર્ડ બુટલેગર અલ્પેશ જણાવી રહ્યા છે। ત્યારે જેલર પર કરેલ આક્ષેપ મામલે શું તપાસ થાય છે તે જોવું રહ્યું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।